લોકપ્રિય પોલીસ ઓફિસર, આજે તમારી ડ્યુટી ક્યાં છે? ખબર નહીં, પણ ઇલેક્શન બૂથ ઉપર આપે તો સારું છે. બાકી તો જેવી મહેશ્વરી મેડમની કૃપા. લે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ચલો હવે હું જાઉં. અર્જુનભાઈ, મારા ફોજદાનું જરા ધ્યાન રાખજો. આખો દિવસ ગોપી સાથે ફોન ઉપર ના ચિપકી રહેતા. લિટલ ભાભી તમે પણ. જય સોમનાથ. જય સોમનાથ. જઈશું? હા ચલો. ભાઈ ક્યાં છે? એ રાઉન્ડ પર ગયો છે. એને કહેજે એનું નેટવર્ક બદલે. એના ઇન્ફોર્મર એક પણ કામના નથી. કેમ? શું થયું? એને જે પણ ઇન્ફોર્મેશન આપી હતી બધી જ ખોટી નીકળી. મેં દિગ્વિજયભાઈના દરેક અડ્ડા પર રેડ પાડી, પણ ત્યાંથી કશું જ ના મળ્યું. અને આમ પણ મારા એરિયામાં 2 નંબરના ધંધા કરવાની કોઈની હિંમત નથી. એના લીધે કારણ વગરનો મારો ટાઈમ વેસ્ટ થયો ને. આજ પછી તેને અભય આપેલી કોઈ પણ ઇન્ફોર્મેશન પર હું તરત એક્શન નહીં જ લઉં. આ હસું શાનું આવે છે તને? હા, મેં કઈ જોક માર્યો? મેડમ, તમે જરા તમારું નેટવર્ક અપડેટ કરાવી દો. એટલે એમ કે તમે જેટલા પોતાની જાતને સ્માર્ટ સમજો છો ને, એના કરતાં ડબલ સ્માર્ટ એક માણસ છે. એમની આગળ તો તમારા જેવા પાણી ભરે છે. કોણ છે? આ હર્ષવર્ધનસિંહ. કાલે આમણે તમને તમારી જગ્યા બતાવી દીધી અને તમને ખબર પણ ના પડી કે આ સત્ય ભલે ગમે તેટલા ધમપછાડા કરે, પણ અંતે જીત તો સત્યની જ થાય છે. અને હર્ષવર્ધનસિંહ હંમેશા સત્યના માર્ગ ઉપર ચાલીને ભલભલાને નમાવી દેતા હોય છે. શું કર્યું એને? તપાસ કરો, ખબર પડી જશે. અને જો ખબર ના પડે તો તમારા ખાસ દિગ્વિજયભાઈને પૂછી જજો. એમની પાસેથી તો ડેફિનેટલી ખબર પડી જ જશે. અને હા મેડમ, આપ આને રાખી લો. આની તમને જરૂર પડી શકે એમ છે. એ કે સર શટ અપ એન્ડ ગેટ આઉટ. ગેટ આઉટ જ થતી હતી. એ ક્યાં જાય છે તું? ખેડૂત બજાર સમિતિની ચૂંટણીમાં. પણ મેં હજી તને કોઈ ડ્યુટી સોંપી નથી. તારે ત્યાં નથી જવાનું. ઓહો હો મેડમ, હું તમને કેટલી સારી રીતે ઓળખવા લાગી છું નહીં? મને ખબર જ હતી કે તમે મને ફાલતુ બકવાસ ના કરીશ. તને જેટલું કીધું એટલું કર. ઓકે મેડમ. આ હર્ષવર્ધને કાલે એવું તો શું કર્યું હશે? ક્યાંક પેલી કેસરે એસીપી કેદારને ઇન્ફોર્મ તો નહીં કરી દીધું હોય ને? મહેશ્વરી મેડમનો ફોન. સ્પીકર પર મૂકો. હલો દિગ્વિજયભાઈ. બોલો, શું છે? દિગ્વિજયભાઈ, કાલે શું થયું હતું? તમે દાજિયા પર ડામ દેવા ફોન કર્યો છે મને? અરે દિગ્વિજયભાઈ, તમે ગુસ્સે ના થશો. મેં તો એમ જ ફોન કર્યો હતો. ફોન મૂકો. મૂકો. અરે દિગ્વિજયભાઈ. ફોન કટ કરો. હે સોમનાથ દાદા, લોકો અમને મત તો આપશે ને? કેમ? તમે તો સોશિયલ મીડિયા પર બહુ ઓનલાઈન સભાઓ કરતા હતા ને? હા, તમને ખબર ના પડે? આવું કેમ બોલો છો? અમને ટેન્શન થઈ રહ્યું છે. હવે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી.